નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા જે ફ્રી ઓનલાઈન બેચ આયોજિત કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમારી ડિમાન્ડ પ્રમાણે જે બધા ટેન્સીસની તમારી ડિમાન્ડ હતી એ અંતર્ગત આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણવાનો છે. મેં તમને ઓલરેડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ ભણાવી દીધો છે. આજે આપણે ભણવાનો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સને ફ્રેન્ડ્સ ગુજરાતીમાં કહેવાય છે સાદો ભવિષ્યકાળ. તો આજના ચેપ્ટરનું જે ટાઇટલ છે એ ટાઇટલ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને ગુજરાતીમાં કહેશો સાદો ભવિષ્યકાળ. હવે મેં તમને 5th નંબર જે આપણે વર્બ ભણ્યા હતા એમાં મેં તમને શીખવાડ્યું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ફ્યુચરની વાત કરવી હોય તો પર્ટિક્યુલર બે સપોર્ટિંગ વર્બમાંથી કોઈ એક સપોર્ટિંગ વર્બ લખવો કમ્પલસરી છે, અને એ બે સપોર્ટિંગ વર્બ છે આપણી પાસે વિલ અને શેલ. તો એના માટે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દરેક ફ્યુચર ટેન્સમાં એટલે કે ભવિષ્યકાળમાં સપોર્ટિંગ વર્બ તરીકે હંમેશા કોને ઉપયોગ કરવામાં આવશે? વિલ અને શેલનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ વિલ અને શેલ બંને પોતે દોસ્તો છે મોડલ, અને મોડલ પછી હંમેશા ઇંગ્લિશ લેંગ્વેજમાં મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. વિલ અને શેલ બંને કેવા છે? મોડલ સપોર્ટિંગ વર્બ છે. અને મોડલ સપોર્ટિંગ વર્બનો રૂલ એ છે કે ઇન એન્ટાયર ઇંગ્લિશ લેંગ્વેજ, ઇન શોર્ટ આખી ઇંગ્લિશ ભાષામાં એના પછી હંમેશા મૂળ રૂપ જ મૂકવામાં આવશે. અને મૂળ રૂપને આપણે સાઇન લેંગ્વેજમાં કહીશું તો એને આપણે કહી શકીએ છીએ V1 ફોર્મ. કયું ફોર્મ ઓફિસર્સ? V1 ફોર્મ. તો આપણી જે બેઝિકલી વાક્ય રચના જે બનશે ફ્રેન્ડ્સ એ આવી કંઈક બનશે. કર્તાને ઇંગ્લિશમાં કહેવાશે સબ્જેક્ટ. પછી સપોર્ટિંગ વર્બ તરીકે કોણ લખવાનું છે? તો ફ્યુચર માટે કોણ આવશે? વિલ અને શેલ. તો અહીંયા આવી ગયું વિલ શેલ, એટલે અહીંયા વિલ શેલ. વિલ શેલ પોતે કોણ છે? મોડલ. તો મોડલ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ, જેને આપણે શોર્ટમાં લખવું તો શું લખાય? V1. કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. તો આ જે છે એ આપણી વાક્ય રચના થઈ ગઈ, એટલે કે આપણું સ્ટ્રક્ચર થઈ ગયું. કયા વાક્ય માટે? પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ માટે. શેના માટે? પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય હકાર વિધાન વાક્ય. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે સિમ્પલ ફ્યુચર ટેન્સની પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં વાક્ય રચના શું બનશે? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે આ બે યાદ નહીં રાખો તો બી વાંધો આવતો નથી. વાક્ય રચનાને જેટલું શોર્ટમાં યાદ રાખો એટલું કામનું છે. તો વાક્ય રચના આપણા માટે કોણ બની ગઈ? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ V1. હવે આ તો થઈ ગઈ પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. હવે મારે નેગેટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો કોઈ બી સેન્ટેન્સને નેગેટિવ બનાવવાનો રૂલ મેં તમને વારે ઘડી શીખવાડેલો છે કે સપોર્ટિંગ વર્બની તરત જ પછી નોટ મૂકી દેવાનું. તો અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ શેલ. વિલ શેલની તરત જ પછી શું મૂકી દો? નોટ. તમારું જે વાક્ય બની જશે કેવું બની જશે? નેગેટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. કન્ફર્મ છે ને? નેક્સ્ટ ફ્રેન્ડ્સ, તમારે આ વાક્ય રચનાને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ બનાવી હોય ને યસનો વાળી પ્રશ્નાર્થ, તો સિમ્પલ ટેકનિક છે કે સપોર્ટિંગ વર્બને ઉઠાઈને સબ્જેક્ટની પહેલા મૂકી દો. તો અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ શેલ. એને કોની પહેલા લાવી દીધું? સબ્જેક્ટની પહેલા. અને લાસ્ટમાં આપણે લગાવી દઈશું ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક. એટલા માટે આપણી જે વાક્ય રચના બની જશે એ કઈ બનશે? યસનો ટાઈપ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ગુજરાતીમાં કહેવાય ઓફિસર્સ પ્રશ્નાર્થ વાક્ય. તો મેં તમને 3 પ્રકારની વાક્ય રચના શીખવાડી. હવે એક લાસ્ટ છે ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે વાક્ય નકાર અને પ્રશ્નાર્થ બંને કોમ્બિનેશન વાળું બનાવવું છે. તો નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના માટે મેં તમને નકાર વાક્ય રચના તો ઓલરેડી શીખવાડેલી છે. હવે નકાર વાક્ય રચનામાં જે સપોર્ટિંગ વર્બ વિલ શેલ છે એને ઉઠાઈને ક્યાં મૂકી દો? સબ્જેક્ટની પહેલા. તો આપણી વાક્ય રચના શું બની જશે? વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પ્રશ્નાર્થ હોવાના લીધે પાછળ જે ચિહ્ન આવશે, કયું ચિહ્ન આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. ડન. હવે ફોકસ કરજો. આ વાક્ય રચના બની એ 110% સાચી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ આને જ્યારે યુઝ કરવામાં આવી ત્યારે એ લિટલ બીટ લેન્ધી પડી, અને લેન્ધી હોવાના લીધે મોડર્ન ગ્રામરને એને દોસ્તો શોર્ટ કરવાનું કહેવામાં આવ્યું. અને શોર્ટ કરવા માટે મોડર્ન ગ્રામરને નોટને ઉઠાઈને કોની પહેલા મૂકી દીધું? સબ્જેક્ટની પહેલા અને વિલ શેલની સાથે. તો વિલ શેલ વત્તા નોટ, તો એનું શોર્ટ ફોર્મ અસ્તિત્વમાં લાવવામાં આવ્યું, અને શોર્ટ ફોર્મ બન્યું વિલ નોટનું વોન્ટ, શેલ નોટનું શાન્ટ. શાન્ટનો સ્પેલિંગ યાદ રાખજો, SHANT, અને વોન્ટનું સ્પેલિંગ WONT. તો વિલ નોટનું શોર્ટ ફોર્મ બનશે ફ્રેન્ડ્સ વોન્ટ, શેલ નોટનું શોર્ટ ફોર્મ બનશે શાન્ટ. ડન.
તો આ બંને બે ટૂંકા રૂપો આપણે યાદ રાખવાના છે અને ટૂંકા રૂપવાળી વાક્ય રચના મારે તમારી સાથે ડિસ્કસ કરવી હોય તો એ બનશે વોન્ટ યા શાન્ટ, પછી સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. યસ ઓર નો? સો આઈ હેવ ટોટ યુ ટોટલ 5 ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. મેં તમને 5 પ્રકારની વાક્ય રચના શીખવાડી, જેને હું તમને એક વખત બતાવી બી દઉં મારી રીતે લખીને. પોઝિટિવ ડિક્લેરેટિવ સેન્ટેન્સની બનશે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ V1. નેગેટિવ બનાવવું હશે તો વિલ શેલ પછી શું મૂકી દેવાનું? નોટ. ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો વિલ શેલ ને સબ્જેક્ટની પહેલા મૂકી દો એટલે વાક્ય કેવું બની જશે? ઇન્ટ્રોગેટિવ. ડન. ને વિલ નોટનું શોર્ટ ફોર્મ આપણે મૂકીશું તો એ બનશે વોન્ટ. શેલ નોટનું શોર્ટ ફોર્મ મૂકવા જઈશું તો એ બનશે શાન્ટ. હવે આ વાક્ય રચનાને થોડું ધ્યાનથી દેખો. આ જે સબ્જેક્ટ છે એને સપોર્ટિંગ વર્બની કેટલી ચોઈસ મળે છે? 1 કે 2? 2. તો 2 ચોઈસ મળે તો કયા સબ્જેક્ટ માટે કયું સપોર્ટિંગ વર્બ આવે એ ખાસ જોવાનું રહેશે. તો આપણે જોઈ લઈએ. એ બી યાદ રાખો, જો તમારે સપોર્ટિંગ વર્બ તરીકે સેલ મૂકવું છે તો એ માત્ર 2 સબ્જેક્ટ માટે આવે અને 2 સબ્જેક્ટ છે આઈ અને વી. કોણ છે? આઈ અને વી. તો આઈ અને વી સબ્જેક્ટ હોય ત્યારે શું મૂકવાનું? શેલ. ને વિલ જે છે ને દરેકે દરેક સબ્જેક્ટ માટે વાપરી શકાય છે, એટલા માટે મેં લખ્યું છે બધા જ કરતા એટલે કે સબ્જેક્ટ સાથે શું મુકાય છે? વિલ. તો સર આઈ અને વી ની સાથે બી વિલ મૂકી શકાય? હવે મૂકી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની? શેલ ને. શેલ ના હોય તો પછી કોને આપવાની? વિલ ને. ડન. તો વન્સ અગેન કોના માટે શેલ આવશે? તો શેલ માત્ર ને માત્ર કોના માટે આવશે? આઈ અને વી માટે. અને વિલ બધા જ કરતા માટે આવશે. તો એક આ બી પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે જેને યાદ રાખી શકાય. નેક્સ્ટ કે આપણે હવે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણવો છે તો ફ્યુચર સમયની તમે વાત કરો છો. ફ્યુચર એટલે કે ભવિષ્ય, અને ભવિષ્ય એટલે કેવો સમય? જે આવવાનો છે તે. તો જે સમય આવવાનો છે એના આપણે કીવર્ડ બોલવા હોય તો આપણે બોલી શકીએ ગુજરાતીમાં આવતીકાલ, જેને ઇંગ્લિશમાં કહેવાય ટુમોરો. ગુજરાતીમાં આવતા અઠવાડિયે, મહિને, વર્ષે, જેને ઇંગ્લિશમાં કહેવાય નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. નજીકના ભવિષ્યમાં, થોડા નજીકના જે ભવિષ્ય છે એમાં થવાની વસ્તુ હોય તો એ નિયર ફ્યુચર. કોઈ વર્ષ તમે બતાવી શકો છો, પણ એ વર્ષ જે છે ને એ જે સમય બતાવતો હોય એ ક્યાંનું હોવું જોઈએ? ભવિષ્યનું. જેમ કે 2050 એટલે કે 2050. ઠીક છે. હવે અત્યારે માન લો, જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ, કે આજે સવાર થઈ છે, મારે આજે સાંજની વાત કરવી છે. તો આ જે સાંજ છે એટલે મારે કેવું છે કે આવનારી સાંજ, તો એને કહીશ ધીસ ઇવનિંગ. તો આજ સાંજે. આ જે દિવાળી આવે છે તો ધીસ દિવાળી. તો જ્યારે કોઈ વસ્તુ આવવાની હોય, સમય આવવાનો હોય એનો, તો એને બી કયાનાથી દર્શાવી શકાય છે? ધીસથી. તો ધીસ ઇવનિંગ, ધીસ દિવાળી, આ બી કયો સમય બતાવશે? ફ્યુચર. તો આ બધા શબ્દો એવા છે જો વાક્યમાં તમને દેખાય તો એટલું ખ્યાલ આવવું જોઈએ કે એ આપણને ભવિષ્યના સમયની વાત કરી રહ્યા છે. અને ભવિષ્યના સમયની વાત કરશે ને ઓફિસર્સ, ત્યારે આપણી પાસે હંમેશા કયો ટેન્સ આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આવા બધા શબ્દોમાંથી કંઈક ને કંઈક લખીને આપેલું હોય તો એના પરથી બી આપણને આઈડિયા આવવો જોઈએ. સો નાઉ આપણે કીવર્ડ્સનું બી ડિસ્કશન કર્યું, 5 પ્રકારની વાક્ય રચના બી શીખ્યા. હવે આપણે શીખવાની છે દોસ્તો એના યુઝિસ. તો યુઝિસમાં વેરી ફર્સ્ટ પહેલો યુઝ એકદમ સિમ્પલ છે કે ભવિષ્યની ક્રિયા દર્શાવી હોય તો તમે કયો ટેન્સ લખી શકશો? સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે તમારે મને સેન્ટેન્સીસ જે તમારી સામે 2 ડિસ્પ્લે થયા છે એ બંને સેન્ટેન્સીસમાં એવો કયો શબ્દ છે જે તમને ફ્યુચર બતાવે છે, ફ્યુચરનો સમય બતાવે છે, એ મને બતાવો. તો આઈ ખાલી જગ્યાને હું બોલીશ ડેશ. આઈ ડેશ બાહુબલી મૂવી ટુમોરો. તો અહીંયા ટુમોરો આવ્યું એટલે કે આવતીકાલે, એટલે ભવિષ્યના સમયની વાત થઈ. આઈ માટે વિલ બી મુકાય, શેલ બી મુકાય. આપણે મૂકીએ છીએ અત્યારે શેલ. કોઈ વિલ મૂકે તો કોઈ ખોટું નથી. આઈ શેલ વોચ બાહુબલી મૂવી ટુમોરો. આઈ વિલ વોચ બાહુબલી મૂવી ટુમોરો. નેક્સ્ટ ફ્રાઈડે આવી ગયું એટલે પાછું ફ્યુચર આવ્યું, આવતો શુક્રવાર. કમ આવવાની ક્રિયા છે તો શી. તો શી માટે શેલ મૂકી શકાશે નહીં. શેલ માત્ર કોના માટે આવશે? આઈ અને વી માટે. તો શી વિલ કમ. થઈ ગયું ઇઝી. હવે આ સેન્ટેન્સને નેગેટિવ બનાવવું હોય તો સિમ્પલ છે, વિલ શેલ પછી શું મૂકી દો? નોટ. તો આપણે નેગેટિવ ઓરલી બનાવી દઈએ એટલે કે મૌખિક બનાવી દઈએ. તો આઈ શેલ નોટ વોચ, અને આનું નેગેટિવ બનાવવું હોય તો શી વિલ નોટ કમ. આનું ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો સપોર્ટિંગ કંપની ઉઠાઈને સબ્જેક્ટની પહેલા તો શું બને? શેલ આઈ વોચ, ને અહીંયા વિલ શી કમ. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ અહીંયા આપણે થોડું કરેક્શન કરી દઈએ, 2050 કરી દઈએ. તો
તો શાહરુખ ડેશ સલમાન ઇન ડિસેમ્બર 2025. તો ડિસેમ્બર 2025 આ જે સમય બતાવે છે ફ્યુચર, ને ફ્યુચરના સમયમાં જ્યારે મળવાની ક્રિયા હોય તો કયો કાળ આવશે? સાદો ભવિષ્યકાળ. તો શાહરુખ માટે શું આવશે? વિલ. અને મોડલ પછી હંમેશા મૂળ રૂપ જ આવે, અને મૂળ રૂપ શું બને? મીટનું મીટ. નેક્સ્ટ ઇવનિંગ એટલે કે આવતી સાંજે, તો એ જે છે ફ્યુચર બતાવશે. ફ્યુચરમાં કઈ ક્રિયા કરવાની? રમવાની, પ્લે. તો તે માટે શું આવે? વિલ. અને પછી અહીંયા શું આવશે? મૂળ રૂપ. કેમ હું મૂળ રૂપ મૂકું છું? બીકોઝ મોડલ પછી હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. ડન. હવે મારે નેગેટિવ બનાવવું છે પણ શોર્ટ ફોર્મ વાળું, તો વિલ નોટનું શોર્ટ ફોર્મ તમે શું લખી શકશો? વોન્ટ. ને શેલ નોટનું શોર્ટ ફોર્મ શું લખશો તમે? શાન્ટ. યસ ઓર નો? ઓકે. તો આ થઈ ગયો દોસ્તો એના યુઝિસ. હવે આપણે આગળ વધીએ. યુઝ નંબર 2 ઉપર આગળ વધવાનું છે, તો ફોકસ કરજો. જ્યારે તમે કોઈ વાતચીત કરતા હો અને કોઈ ક્રિયા કરવાનું કોઈ પ્લાનિંગ ના હોય, તમે અચાનક વાતચીત કરતી ટાઈમ બોલતી વખતે તમે કોઈ ક્રિયા કરવાનું નક્કી કરી દો. ઠીક છે, જેમ કે તમે ચાનો કપ હાથમાં પકડો, તમને એવું છે કે મારે ચા અત્યારે પી લેવી છે, પણ જેવો ચાનો કપ હાથમાં પકડો તમે જો ચા બહુ જ ગરમ છે, ત્યારે તમે નક્કી કર્યું કે હું ચા થોડી વાર પછી પીશ. તો ચા થોડી વાર પછી પીવાનો પ્લાનિંગ પહેલેથી હતો નહીં, અચાનક તમે કોઈ ક્રિયા કરવાનું નક્કી કર્યું. તો એ જે બી ક્રિયા વ્યક્તિ બોલતી વખતે કરવાની નક્કી કરે, તો અચાનક ક્રિયા કરવાની નક્કી કરે, તો એ હંમેશા કયા ટેન્સમાં આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. તો ધ્યાન આપજો કે બોલનાર વ્યક્તિ વાક્ય બોલતી વખતે જે ક્રિયા કરવાનું નક્કી કરે, કોઈ પ્લાનિંગ છે નહીં, અચાનક નક્કી કરવામાં આવે, તો તે ક્રિયા કયા કાળમાં આવે? સાદા ભવિષ્યકાળમાં. પ્રશ્ન એ છે કે સર અચાનક નક્કી થશે એવું અમને કેમ નહીં ખબર પડશે? તો વાક્યનો અર્થ પરથી તમને ખબર પડવી જોઈએ. વાક્યમાં ક્યાંક ને ક્યાંક એવા હિડન વર્ડ્સ હશે કે જેના અર્થમાં તમને ખબર પડી જાય, તો તમને આઈડિયા આવશે કે આ ક્રિયા ભવિષ્યમાં થશે, અને ભવિષ્યમાં થનારી ક્રિયા માટે તમે કયો ટેન્સ લખી શકશો? સિમ્પલ ફ્યુચર ટેન્સ. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ. ધીસ ટી ઇઝ વેરી હોટ. આ ચા ખૂબ જ ગરમ છે. તો એની અવસ્થા બતાવી દીધી, અને એ અવસ્થા ક્યાંની બતાવી? અત્યારની, હાલની, કે આ ચા અત્યારે કેવી છે? ખૂબ જ ગરમ છે. હવે ખૂબ જ ગરમ ચા છે એટલા માટે તમે શું નક્કી કર્યું? આઈ ડેશ ઇટ આફ્ટર સમ ટાઈમ. આફ્ટર સમ ટાઈમનો મતલબ થોડા સમય પછી. તો હું થોડા સમય પછી એને શું ક્રિયા કરીશ? ડ્રિંક કરવાની, એટલે કે પીવાની. શું પીશ? ચા. તો આ ચા ખૂબ જ ગરમ છે, હું એને થોડા સમય પછી પીશ. તો આ જે આફ્ટર સમ ટાઈમ છે એ થોડા સમય પછી જે બતાવે છે, કયો સમય બતાવશે? વર્તમાન કે ફ્યુચર? એ બતાવશે ફ્યુચર. અને ફ્યુચરમાં કયો ટેન્સ આવે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. જેમાં આઈ સાથે વિલ બી મુકાય ને શેલ બી મુકાય. આપણે મૂકી દઈએ છીએ શેલ. વિલ મૂકો તો બી કંઈ વાંધો નથી. આઈ શેલ ડ્રિંક ઇટ આફ્ટર સમ ટાઈમ, કાં તો આઈ વિલ ડ્રિંક ઇટ આફ્ટર સમ ટાઈમ. ક્લિયર છે? ઓકે. દેખો એક સિચ્યુએશન આગળ આપી છે. ઇટ ઇઝ હેવીલી રેનિંગ આઉટસાઇડ. બહાર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. વી ડેશ હિયર. કઈ ક્રિયા કરવાની છે? સ્ટે, એટલે કે રોકાઈ જવું. તો પૂછો પહેલેથી પ્લાનિંગ હતો અહીંયા રોકાવાની, કે આગળ એક કન્ડિશન આપી એના લીધે એ લોકો રોકાય છે? તો કોમન સેન્સ યુઝ કરશો તો આઈડિયા આવશે જ કે આગળ આ કન્ડિશન આપી છે ને એના માટે થઈને આપણે રોકાવાની જરૂર પડશે. તો આ કન્ડિશન કયા સમયની છે? તો પ્રેઝન્ટની છે. હવે એ લોકો અહીંયા રોકાવાની જે વાત કરે છે, રોકાવાની ક્રિયા ક્યારે થશે? ફ્યુચરમાં, કારણ કે બહાર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. તો વી ડેશ હિયર. તો આ ક્રિયા અચાનક નક્કી કરેલી છે, ને અચાનક નક્કી કરેલી ક્રિયા કયા ટેન્સમાં આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. તો વી શેલ સ્ટે હિયર. શેલ ના મૂકવું હોય તો વીની જોડે વિલ બી મૂકી શકાય, બીકોઝ વિલ દરેક કરતા માટે આવે છે. ડન. તો આ રીતની કન્ડિશન પરથી તમને ખબર પડવી જોઈએ કે આ જે પાછળ આપેલી ક્રિયા છે કોઈ પ્લાન એક્શન નથી, એ અચાનક નક્કી કરેલી ક્રિયા છે. જેમ કે રશ્મિકા ઇઝ ડુઈંગ મેડિટેશન એટ ધ મોમેન્ટ. રશ્મિકા અત્યારે મેડિટેશન કરી રહી છે. નો પ્રોબ્લેમ, કોઈ જ વાંધો નથી. આઈ ડેશ હર લેટર. મીટ એટલે કે મળવું. તો કોઈ એક વ્યક્તિ તમને એમ કહ્યું કે રશ્મિકા અત્યારે મેડિટેશન કરી રહી છે, તમે રિપ્લાય કર્યો નો પ્રોબ્લેમ, આઈ ડેશ હર લેટર. હું એને થોડી વાર પછી મળીશ. તો મીટ એટલે કે મળવું. અહીંયા સુધી ક્લિયર છે? તો આ જે મળવાની ક્રિયા છે એ થોડા સમય પછી થશે, ને થોડા સમય પછીનો સમય એટલે કયો સમય થઈ જાય? ફ્યુચર. અને ફ્યુચરમાં કયો ટેન્સ લખાય? સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ માટે વિલ બી મુકાય ને શેલ બી મુકાય. હવે આપણે મૂકી દઈએ વિલ. શેલ મૂકો તો બી વાંધો નહીં. તો આઈ વિલ મીટ હર લેટર. યસ ઓર નો? ઓકે. ફરીથી એક કન્ડિશન આપી. ઇટ ઇઝ વેરી કોલ્ડ આઉટસાઇડ, એટલે કે બહાર ખૂબ જ ઠંડી છે. વી ડેશ, અહીંયા ખાલી જગ્યા છે, વી ડેશ હોટ કોફી.
તો વી ની જોડે શેલ બી મુકાય ને વિલ બી મુકાય. પ્રાયોરિટી કોને આપીશું? શેલ ને. તો વી શેલ હેવ હોટ કોફી. તો આ કન્ડિશન આપશે જ, જેના પરથી તમને ખબર પડશે કે આ કન્ડિશન ક્યાંની છે? પ્રેઝન્ટ નહીં. અને તમે હોટ કોફી લેવાની ક્રિયા ક્યારે કરશો? ફ્યુચરમાં. કારણ કે આ કન્ડિશન પરથી આઈડિયા આવે કે કોઈ પહેલેથી પ્લાન એક્શન છે નહીં. તો અનપ્લાન એક્શન બતાવવા માટે હંમેશા કયો ટેન્સ આવે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે. કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હોય તો મેક્સિમમ શેર કરી દો દોસ્તો સેશનને. ઠીક છે. નેક્સ્ટ બીજા બે અત્યંત ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ છે આપણી પાસે, અને એ બે કીવર્ડ્સ છે જેનું ગુજરાતી થશે હવેથી. આનું તો બીજી રીતે બી બોલાય તો હવે પછીથી. જેને ઇંગ્લિશમાં કહેવાય નાઉ ઓનવર્ડ્સ અને ફ્રોમ નાઉ. માની લો કે જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસમાં લેટ પડે ને એને એનું બોસ પકડી લે, ત્યારે પ્રોમિસ કરે છે કે હવેથી હું ટાઈમ પર આવીશ. તો એને પ્રોમિસ કર્યું હવેથી હું ટાઈમ પર આવીશ. તો હું ટાઈમ પર આવીશ એ ક્રિયા ક્યાંની થઈ? ફ્યુચરની. ડન. તો જ્યારે બી તમે હવેથી શબ્દ બોલો છો તો એની સાથે જે બી સંકળાયેલી ક્રિયા છે એ હંમેશા ક્યારે થશે? ફ્યુચરમાં. અને એટલા માટે આ બે કીવર્ડ્સ યાદ રાખવા જેવા છે. કયા? નાઉ ઓનવર્ડ્સ અને ફ્રોમ નાઉ. એ બંને કીવર્ડ સાથે હંમેશા કયો ટેન્સ આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો યાદ રાખજો આ બંને કીવર્ડ. તો વેરી ફર્સ્ટ અહીંયા કીવર્ડ દેખાઈ ગયો ફ્રોમ નાઉ. તો હવેથી રોહિત ડેશ ઇન્ડિયન ટીમ. લીડ કરવું એટલે કે આગે કુછ કરવી. તો રોહિત માટે શેલ મુકાય નહીં. રોહિત માટે હંમેશા શું આવે? વિલ લીડ. નેક્સ્ટ ઓલ એમ્પ્લોઈઝ ડેશ ટુ ઓફિસ એટ 9:30 AM નાઉ ઓનવર્ડ્સ. તો કીવર્ડ મળી ગયો આપણને કોણ? નાઉ ઓનવર્ડ્સ. એટલે આ કયો ટેન્સ બતાવે? આનું ગુજરાતી થશે હવેથી. જે કયો ટેન્સ બતાવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. સબ્જેક્ટ કોણ છે? ઓલ એમ્પ્લોઈઝ. તો એમ્પ્લોઈઝ માટે આપણે મૂકીશું વિલ. નહીં, વિલ પોતે મોડલ હોવાના લીધે હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો બધા જ એમ્પ્લોઈઝ હવેથી 9:30 ઓફિસે આવી જશે. ફરીથી કીવર્ડ કોણ આવ્યો? નાઉ ઓનવર્ડ્સ. તો નાઉ ઓનવર્ડ્સ, અને અહીંયા જે છે ને એ ખાલી જગ્યા છે, ફૂલ સ્ટોપ થઈ ગયું છે, પણ ત્યાં શું છે એકચ્યુઅલીમાં ખાલી જગ્યા. તો નાઉ ઓનવર્ડ્સ સ્ટુડન્ટ્સ ડેશ આઈડેન્ટિટી કાર્ડ ઇન લેક્ચર. કઈ ક્રિયા કરવાની? વિયર એટલે કે પહેરવાની. તો સ્ટુડન્ટ્સ માટે શું મૂકશું? વિલ. પછી શું આવશે? વિયર આઈડેન્ટિટી કાર્ડ ઇન લેક્ચર. હવેથી વિદ્યાર્થીઓ લેક્ચરમાં આઈડેન્ટિટી કાર્ડ પહેરશે. તો હવેથી એ લોકો પહેરશે એટલે એ પહેરવાની ક્રિયા ક્યારે થશે? ફ્યુચરમાં. તો આ બે કીવર્ડ યાદ હોય તો બી ઘણા એવા કામ નીકળી જશે આપણા. કયા બે કીવર્ડ ઓફિસર્સ? નાઉ ઓનવર્ડ્સ એન્ડ ફ્રોમ નાઉ. ડન. આ બંને કીવર્ડ ઇમ્પોર્ટન્ટ છે ને યાદ રાખજો. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, એકદમ અલર્ટ. તો આ હતા એના મેઇન યુઝિસ. હવે બીજા બે જે યુઝિસ છે એ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે, એને બી ધ્યાનથી ભણવું જરૂરી છે. ફ્રેન્ડ્સ, મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બંને ટેન્સમાં મેં તમને એક વાત કરેલી છે કે જ્યારે બી કોઈની પાસે કંઈક છે એવું બતાવવું છે તો એ કામ કોને સોંપેલું છે? તો એ કામ સોંપેલું છે હેવના રૂપને. કોના રૂપને? હેવના રૂપને. વન્સ અગેન, કોઈની પાસે કંઈક છે એવું દર્શાવવાનું કામ કોનું છે? હેવના રૂપનું. હવે મારે કોઈની પાસે કંઈક હશે એવું બતાવવું છે, ને હશે એટલે હું કયા સમયની વાત કરું છું? ભવિષ્યમાં. જેમ કે તમારી પાસે ગવર્મેન્ટ જોબ હશે, ઠીક છે, કોઈ એક વ્યક્તિ પાસે કંઈક બીજી કાર હશે, તો એવી XYZ. ઇન્ડિયા પાસે પાવરફુલ મિસાઇલ હશે, ઠીક છે. તો જ્યારે કોઈની બી પાસે કંઈ વસ્તુ હશે, કાં તો કોઈ વ્યક્તિ હશે, કાં તો XYZ હશે, તો એ દર્શાવવાનું કામ કોનું છે? હેવના રૂપનું. પણ હું બોલું છું હશે. હશે એટલે કયા કાળમાં થયું? ભવિષ્યમાં. તો લાસ્ટ પોઈન્ટ, ભવિષ્યમાં કોઈની પાસે કંઈક હશે એ બતાવવાનું કામ કોના રૂપનું છે? હેવના રૂપનું. પણ ભવિષ્યમાં હશે દર્શાવવા માટે કયો કાળ લખશો? સાદો ભવિષ્યકાળ. તો ફોકસ. જ્યારે ભવિષ્યમાં કોઈની પાસે કંઈક હશે અથવા કોઈ વ્યક્તિ ખાવા કે પીવામાં કંઈક લેશે તે દર્શાવવા માટે આપણે કયો કાળ ઉપયોગ કરીએ છીએ? સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ફોકસ. સબ્જેક્ટ પ્લસ વિલશેલ. હવે વિલશેલ પોતે મોડલ છે એટલા માટે હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. પણ મૂળ રૂપ કોનું મૂકવાનું? તો બતાવું શું છે? કોઈની પાસે કંઈક હશે, ને કોઈની પાસે કંઈક હશે બતાવવાનું કામ કોનું છે? હેવના રૂપનું. તો હેવનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. પછી શું આવશે? ઓબ્જેક્ટ. તો આપણી વાક્યરચના શું બને? સબ્જેક્ટ પ્લસ વિલશેલ પ્લસ હેવનું મૂળ રૂપ શું બને? હેવ પોતે પ્લસ શું બને? ઓબ્જેક્ટ. તો વન્સ અગેન, સબ્જેક્ટ પ્લસ વિલશેલ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. સર અહીંયા ક્યારે બી હેઝ આવી શકે ખરી?
અહીંયા ક્યારે લાઈફમાં હેઝ આવશે નહીં, હેડ આવશે નહીં. કેમ નહીં આવે? બીકોઝ વિલ શેલ પોતે કોણ છે? મોડલ. અને મોડલ પછી હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. ડન. અને અહીંયા હેવનું રૂપ જ કેમ મૂક્યું છે? કારણ કે આપણે બતાવશું છે વાક્ય દ્વારા. કોઈની પાસે કંઈક હશે તો ધ્યાન આપજો. હવે એ વાક્ય રચનાને નેગેટિવ બનાવી હોય તો એકદમ ટેકનિક ઇઝી છે. એ ટેકનિક એ છે કે સપોર્ટિંગ વર્બની તરત જ પછી શું મૂકી દેવાનું? નોટ. તો વિલ શેલ પછી તરત જ શું મૂકી દો? નોટ. એટલે વાક્ય કેવું બની જાય? નેગેટિવ. ને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય યસનો વાળું તો આપણે શું કરીશું? સપોર્ટિંગ વર્બને ઉઠાઈને સબ્જેક્ટની પહેલા. તો સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ શેલ. એને ઉઠાઈને કોની પહેલા મૂકી દો? સબ્જેક્ટની પહેલા. ડન. ઓકે, સો ફોકસ કરો ફ્રેન્ડ્સ. તો હેવનું યોગ્ય રૂપ મૂકીને સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા ફિનિશ કરવાની છે, એટલે કે પૂરવાની છે. તો વેરી ફર્સ્ટ, પ્રશાંત ડેશ ઢોસા ઇન ડિનર ટુ નાઇટ. તો અહીંયા ટુ નાઇટ લખ્યું, જેના પરથી આપણને આઈડિયા આવ્યો કે આ કયો ટેન્સ બને છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે હેવનું યોગ્ય રૂપ મૂકવું છે તો પ્રશાંત માટે શું મૂકશો? વિલ કે શેલ? તો હંમેશા આવશે વિલ. ને પછી શું આવશે? હેવ. ડન. કેમ સર હેવ મૂક્યું? બીકોઝ કોઈની પાસે કંઈક હશે કાં તો કોઈ વ્યક્તિ ખાવા કે પીવામાં કંઈક લેશે, એ દર્શાવવાનું કામ કોના રૂપનું છે? હેવના રૂપનું. તો પ્રશાંત વિલ હેવ ઢોસા ઇન ડિનર ટુ નાઇટ. દેખો, કોઈ વ્યક્તિ ખાવા કે પીવામાં કંઈક લેશે, એ બી કેમ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે? કારણ કે માની લો કે આજે પ્રશાંતે જઈને ત્યાં હોટલમાં ઓર્ડર કર્યો ઢોસાનો, તો ઢોસા ભવિષ્યમાં એની પાસે આવશે કે નહીં? એઝ અ ઓર્ડર જ્યારે આપ્યો ત્યારે. હા. તો જ્યારે કોઈ વ્યક્તિ ખાવા કે પીવામાં બી કોઈ આઈટમ લેશે તો બી એ કયા ટેન્સમાં આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. કારણ કે ઓર્ડર આપ્યા પછી એ વસ્તુ એની પાસે આવશે. નેક્સ્ટ, વી ડેશ અ વન્ડરફુલ કાર નેક્સ્ટ મંથ. તો અહીંયા કયો શબ્દ છે? નેક્સ્ટ મંથ. જે આપણને કયો ટેન્સ બતાવે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં તમારે વાક્યમાં કોઈની પાસે કંઈક છે એવું બતાવવું છે તો વી માટે વિલ મૂકશો કે શેલ? તો વી માટે આવશે ફ્રેન્ડ્સ, બંને આવી શકે, પણ પ્રાયોરિટી કોને આપી દેવાની? શેલને. તો વી શેલ હેવ અ વન્ડરફુલ કાર નેક્સ્ટ મંથ. આવતા મહિને આપણી પાસે એક અદ્ભુત કાર હશે. કોઈને એવું છે કે સર મારે શેલ નથી મૂકવું, તો એ વિલ બી મૂકી શકે છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. બટ કોઈને એવું છે કે સર મારે વિલ શેલ પછી હેવ નથી મૂકવું, હેઝ મૂકવું છે, તો એ ખોટી વાત થઈ જાય. મારે સર હેડ મૂકવું છે, તો એ વાત કેવી થઈ જશે? ખોટી થઈ જશે. યસ ઓર નો? તો એ આપણને ખબર પડવી જોઈએ. પહેલા તો મને ફ્યુચર બતાવો. ફ્યુચર ક્યાં છે? તો એ છે નેક્સ્ટ મંથ. તો યુ ડેશ અ ગવર્મેન્ટ જોબ નેક્સ્ટ મંથ. તો ફ્યુચર થઈ ગયું નેક્સ્ટ મંથ. હવે યુ માટે શું આવે? કમ્પલસરી વિલ, ને પછી શું આવે? હેવ. તો યુ વિલ હેવ અ ગવર્મેન્ટ જોબ નેક્સ્ટ મંથ. આવતા મહિને તમારી પાસે એક સરકારી નોકરી હશે. દે ડેશ ગ્રીન ટી ઇન બ્રેકફાસ્ટ ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલ. ફ્યુચર બતાવી દીધું. તો ફ્યુચર આવે તો તે માટે શું આવશે? વિલ કે શેલ? તો બેસોડી વાત છે, વિલ. દે વિલ હેવ ગ્રીન ટી ઇન બ્રેકફાસ્ટ ટુમોરો. તેઓ આવતીકાલે નાસ્તામાં ગ્રીન ટી લેશે. ઇન્ડિયા ડેશ પાવરફુલ મિસાઇલ્સ ઇન 2045. તો ઇન 2045 આ ફ્યુચર થઈ ગયું, 2045. હવે એમાં હેવનું યોગ્ય રૂપ મૂકવાનું. તો ફ્યુચર છે એટલે કમ્પલસરી ઇન્ડિયા માટે તો શું મૂકવાનું? વિલ જ આવશે, શેલ મૂકી શકાય નહીં. ઠીક છે. વિલ પોતે મોડલ, તો મોડલ પછી હેવ આવશે કે હેઝ? તો મોડલ પછી હંમેશા મૂળ રૂપ જ આવતું હોવાના લીધે શું આવે? હેવ. ડન છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાને આપણે કેવી બનાવી છે? નેગેટિવ. તો નેગેટિવ બનાવવા માટે આપણે શું કરીશું? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. આ થઈ ગઈ પોઝિટિવ. હવે એને નેગેટિવ બનાવી હોય તો સપોર્ટિંગ વર્બની તરત જ પછી શું મૂકી દેવાનું? નોટ. એટલે વાક્ય કેવું બની જશે? નેગેટિવ. તો સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ શેલ. વિલ શેલ પછી શું મૂકી દો? નોટ. તો આનું નેગેટિવ બને તો શું બને? પ્રશાંત વિલ નોટ હેવ ઢોસા. વી શેલ નોટ હેવ. યસ ઓર નો? ઓકે. નેક્સ્ટ આનું બી નેગેટિવ બનાવીએ. દે વિલ નોટ હેવ. આનું નેગેટિવ બનાવો તો ઇન્ડિયા વિલ નોટ હેવ. હવે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો સપોર્ટિંગ વર્બને ઉઠાઈને ક્યાં મૂકી દેવાનું? સબ્જેક્ટની પહેલા.
તો આનું ઇન્ટ્રોગેટિવ બનાવીએ તો સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવશે? વિલ શેલ. તો યુ માટે શું મૂકવાનું? વિલ યુ. પછી શું મૂકી દેશો? હેવ. વિલ યુ હેવ અ ગવર્મેન્ટ જોબ નેક્સ્ટ મંથ? તો આ થઈ ગયું કઈ વાક્ય રચના? પ્રશ્નાર્થ વાક્ય રચના. ક્લિયર છે? તો ફ્રેન્ડ, સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે બે પાર્ટમાં ભણ્યા. પહેલા પાર્ટમાં આપણે એ શીખ્યું કે જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ક્રિયા દર્શાવતો શબ્દ આવે ત્યારે વિલ શેલની જોડે V1 મૂકવાનું હોય છે. બીજા પાર્ટમાં આપણે શીખ્યા કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કોઈની પાસે કંઈક હશે, ભવિષ્યમાં કોઈની પાસે કંઈક હશે, કાં તો કોઈ વ્યક્તિ ખાવા કે પીવામાં કંઈક લેશે, એ બતાવવું હશે તો તમે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ શેલ પછી મૂળરૂપ તો મૂકશો, પણ એ કોઈની પાસે કંઈક હશે કે ખાવા કે પીવામાં કંઈક લેશે એ બતાવવાનું કામ કોનું થઈ જાય છે? હેવના રૂપનું. એટલા માટે પાછળ V1 તરીકે કોનું રૂપ આવશે? હેવનું. અને હેવનું V1 ફોર્મ એટલે કે મૂળ રૂપ શું થાય? હેવ પોતે. એટલા માટે વાક્યરચના શું બની હતી? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ હેવ. હવે મારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પાર્ટ 3 તમને શીખવાડવો છે, જેમાં આપણે ભવિષ્યમાં કોઈ વ્યક્તિની ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન કે પોઝિશન. શું બોલ્યો? ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન કે પોઝિશન. ફિલિંગ્સને ગુજરાતીમાં કહેશો લાગણી, લાઇક ડિસલાઇક એટલે પસંદ કે નાપસંદ, ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય, ને પોઝિશન એટલે કે હોદ્દો. તો જ્યારે ભવિષ્યમાં કોઈ વ્યક્તિની ફિલિંગ્સ એટલે કે લાગણી, પસંદ કે નાપસંદ એટલે કે લાઇક ડિસલાઇક, પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન, ને હોદ્દો એટલે કે પોઝિશન એ બતાવવો હોય તો આપણે કયા કાળનો ઉપયોગ કરીશું? સાદા ભવિષ્ય કાળનો. પરંતુ રૂલ અહીંયા થોડો ટ્રિકી છે. ભવિષ્ય કાળ છે એટલે એટલી તો ખબર પડી જાય કે સપોર્ટિંગ વર્બ તરીકે કોની એન્ટ્રી થશે? વિલ અને શેલની. તો અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે આવશે કોણ? વિલ અને શેલ. અને વિલ અને શેલ એ પોતે મોડલ છે. મોડલ પછી હંમેશા કેવું રૂપ આવે દોસ્તો? મૂળ રૂપ. પરંતુ ક્વેશ્ચન એ છે કે મૂળ રૂપ મૂકવાનું કોનું? કોઈ ક્રિયા દર્શાવતો શબ્દનું મૂકીશું, હેવનું મૂકીશું કે કોઈ બીજાનું? તો ફ્રેન્ડ્સ, અહીંયા કોઈ ક્રિયા બતાવવાની ઈચ્છા નથી. આપણે તો બતાવવું છે શું? ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન અને પોઝિશન. કોઈની પાસે કંઈક છે એ બી બતાવવું નથી. તો આ ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન કે પોઝિશન આ બતાવવાનું કામ કોના રૂપનું છે? તો ઇંગ્લિશ ગ્રામરમાં હંમેશા યાદ રાખો, આ બતાવવાનું કામ છે બીના રૂપનું. કોના રૂપનું ઓફિસર્સ? બીના રૂપનું. એટલા માટે તો અહીંયા વાક્ય રચનામાં કોનું રૂપ આવશે? બીનું રૂપ. પણ બીનું મૂળ રૂપ જ કેમ? બીકોઝ વિલ શેલ પોતે કોણ છે? મોડલ છે. તો વિલ શેલ પોતે મોડલ હોય, મોડલ પછી મૂળ રૂપ જ આવે. ને અહીંયા બીનું જ રૂપ કેમ આવ્યું? કારણ કે આપણે બતાવું શું છે વાક્યમાં? ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન કે પોઝિશન. તો આ બતાવું છે. તો આપણે ફાઇનલ વાક્ય રચના જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર બને શું બને? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે, અહીંયા શું આવશે? ફૂલ સ્ટોપ. તો સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ. તો આપણી બેઝિક વાક્ય રચના બનશે. હવે એ વાક્ય રચનાને નેગેટિવ બનાવી હોય તો આપણા જોડે ટેકનિક છે કે સપોર્ટિંગ વર્બની તરત જ પછી દોસ્તો નોટ મૂકી દેવાનું. ને અહીંયા સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ અને શેલ. તો વિલ શેલની તરત જ પછી શું મૂકી દો? નોટ. એટલે તમારું વાક્ય કેવું બની જશે? નેગેટિવ. તો વાક્ય રચના શું બને? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ઓબ્જેક્ટ. તમને ખ્યાલ છે કે અહીંયા વિલ શેલ પછી મૂળ રૂપ જ આવે અને બીનું રૂપ એટલા માટે મૂકીએ છીએ કારણ કે આપણે ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન કે પોઝિશન બતાવીએ છીએ. અને બીનું મૂળરૂપની ખાસિયત શું છે કે બીનું મૂળરૂપ થાય બી પોતે. શું થશે? બી પોતે. એવું આપણે 5th નંબરના ચેપ્ટરમાં શીખેલા છીએ. ને આ જ વાક્ય રચનાને જો મારે પ્રશ્નાર્થ બનાવવી હોય, શું બનાવ્યું ફ્રેન્ડ્સ? પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ બનાવવા માટેની ટેકનિક તમારા માઇન્ડમાં હશે જ કે સપોર્ટિંગ વર્બને ઉઠાઈને ક્યાં મૂકી દો? સબ્જેક્ટની તરત જ પહેલા. તો સપોર્ટિંગ વર્બ તરીકે કોણ આવે છે? વિલ શેલ. તો વિલ શેલને ઉઠાઈને ક્યાં લાવી દો? સબ્જેક્ટની પહેલા. પછી આવી જશે સબ્જેક્ટ, પછી આવશે બી, પછી ઓબ્જેક્ટ ને પછી લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો ફોકસ કરજો ફ્રેન્ડ્સ. બીનું યોગ્ય રૂપ મૂકીને સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલા તો આપણને વાક્યમાં ભવિષ્ય ક્યાં છે એ ખબર પડવી જોઈએ કે ભવિષ્ય દર્શાવતો શબ્દ છે કે નહીં. તો અહીંયા વી ડેશ હેપી ટુ નાઇટ. તો અહીંયા ટુ નાઇટ આપી દીધું એટલે કે આજ રાતની વાત છે, જેના પરથી આઈડિયા આવે કે ક્યાંની વાત થઈ ગઈ? ભવિષ્યની. અને ભવિષ્યની વાત હોય ને વી હોય તો વીની જોડે શેલ બી આવે ને વિલ બી આવે. પ્રાયોરિટી આપવાની કોને? શેલને. કોઈ વિલ મૂકે તો ખોટું સર? ના, સાચું જ થાય. તો વી શેલ બી હેપી ટુ નાઇટ. શેલ કોઈને લખવાની ઈચ્છા નથી તો એ વિલ બી લખી શકે. વી વિલ બી હેપી ટુ નાઇટ. આજે રાત્રે આપણે ખુશ હોઈશું. તો આ બતાવી દોસ્તો શું? મેં આજ રાતની ફિલિંગ્સ.
યુ ડેશ એન ઓફિસર વેરી સૂન. વેરી સૂન એટલે કે ખૂબ જ નજીકના સમયમાં, ખૂબ જ જલ્દી. ડન. તો યુ વિલ બી એન ઓફિસર વેરી સૂન. તમે ખૂબ જ જલ્દી ઓફિસર બનશો. તો આ મેં બતાવી ફ્રેન્ડ્સ તમારી પોઝિશન. ક્લિયર છે? હવે આ બંને વાક્યનું મારે નેગેટિવ બનાવવું છે. તો ટેકનિક શું છે? વિલ શેલના પછી શું મૂકી દેવાનું? નોટ. સો વી શેલ નોટ બી હેપી ટુ નાઇટ. હવે આનું બનાવીએ આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરશો? વિલ શેલને ઉઠાઈને સબ્જેક્ટની પહેલા. તો વાક્ય રચના શું બને? વિલ યુ બી એન ઓફિસર વેરી સૂન. શું તમે ખૂબ જ જલ્દી ઓફિસર બનશો? ઓબ્વિયસલી બનશો, મહેનત કરતા રહો. ઠીક છે. નેક્સ્ટ, ઇન્ડિયા ડેશ અ ડેવલપ્ડ કન્ટ્રી ઇન નિયર ફ્યુચર. ડન. એક શબ્દ છે જે તમને ફ્યુચર બતાવે, તો એ છે ઇન નિયર ફ્યુચર એટલે કે નજીકના ભવિષ્યમાં. તો નજીકના ભવિષ્યમાં ઇન્ડિયાની આપણે બતાવી દીધી શું? પોઝિશન. કે નજીકના ભવિષ્યમાં ઇન્ડિયા એક વિકસિત દેશ બનશે. તો ઇન્ડિયા will be a developed country in near future. Hot coffee dash your favorite drink after this week. તો after this week એનું ગુજરાતી થાય આ અઠવાડિયા પછી. તો આ અઠવાડિયા પછી હોટ કોફી જે છે એ તમારું ફેવરેટ ડ્રિંક બની જશે. તો હોટ કોફી માટે મૂકીશું વિલ. બી નું મૂળ રૂપ શું થાય? બી પોતે. આ બતાવી દીધી તમારી લાઈક. ઠીક છે. હવે આ બંને વાક્યને આપણે નેગેટિવ બનાવવું છે. તો નેગેટિવ બનાવવા માટે આપણે શું કરવાનું રહેશે? તો સપોર્ટિંગ વર્બ પછી નોટ. સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ અને શેલ. તો વિલ શેલ પછી શું મૂકી દો? નોટ મૂકી દો. એટલે વાક્ય કેવું બની જાય? નેગેટિવ. તો ઇન્ડિયા વિલ નોટ બી અ ડેવલપ્ડ કન્ટ્રી ઇન નિયર ફ્યુચર. આનું નેગેટિવ. હોટ કોફી વિલ નોટ બી યોર ફેવરેટ ડ્રિંક આફ્ટર ધીસ વીક. ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો તમે શું કરશો? સપોર્ટિંગ વર્બને ઉઠાઈને સબ્જેક્ટની પહેલા. સપોર્ટિંગ વર્બ તરીકે કોણ છે? વિલ અને શેલ. તો વિલ ઇન્ડિયા બી અ ડેવલપ્ડ કન્ટ્રી ઇન નિયર ફ્યુચર. લાસ્ટમાં જશે ક્વેશ્ચન માર્ક. વિલ હોટ કોફી બી યોર ફેવરેટ ડ્રિંક આફ્ટર ધીસ વીક. તો આ બની જાય ફ્રેન્ડ્સ પ્રશ્નાર્થ. ડન. તો આના દ્વારા ફ્રેન્ડ્સ આપણે બતાવ્યું શું? ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન અને પોઝિશન. ક્યાંની? ફ્યુચરમાં. તો આખા ફ્યુચર ટેસ્ટને એક વખત રિવાઇઝ કરાવવો હોય તો તમને એક વખત રિવાઇઝ બી કરાવી દઉં. ધ્યાન આપો. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, જેને આપણે 3 પાર્ટમાં શીખ્યા. પહેલા પાર્ટમાં ક્રિયા બતાવવાની વાત થઈ ત્યારે સબ્જેક્ટ જોડે શું મૂક્યું? વિલ, શેલ પ્લસ V1. જ્યારે કોઈની પાસે કંઈક છે, બીજા પાર્ટમાં શીખ્યા, તો એ કેસમાં સબ્જેક્ટ પછી વિલ શેલ તો આવ્યું જ, બીકોઝ ફ્યુચરની તો વાત છે જ. પણ કોઈની પાસે કંઈક છે, કાં તો કોઈ ખાવા કે પીવામાં કંઈક લેશે, તો એ કેસમાં ફ્રેન્ડ્સ એ બતાવવાનું કામ કોના રૂપનું થઈ જાય છે? હેવના રૂપનું. ને વિલ શેલ મૂળ મોડલ હોવાના લીધે એના પછી હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ જ. એ હેવનું મૂળ રૂપ શું થાય? હેવ પોતે. તો એના માટે વાક્ય રચના થઈ ગઈ આવી. લાસ્ટમાં શીખ્યા ફિલિંગ્સ, લાઇક ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન ને પોઝિશન બતાવવા માટે નું કામ કોના રૂપનું છે? બીના રૂપનું છે. એમાં વાક્ય રચના શું બની? સબ્જેક્ટ પ્લસ વિલ શેલ. વિલ શેલ પોતે મોડલ, તો એના પછી હંમેશા મૂળ રૂપ. ને બીનું મૂળ રૂપ શું થાય? બી પોતે. ને પછી શું આવે? ઓબ્જેક્ટ. ડન. તો આ તમામ વાક્ય રચનાને નેગેટિવ બનાવી હોય તો સિમ્પલ ટેકનિક છે, વિલ શેલ પછી ખાલી એડ કરી દો. કોને? નોટ ને. તમામ વાક્ય રચનાને પ્રશ્નાર્થ બનાવી એટલે કે ઇન્ટ્રોગેટિવ બનાવી તો સિમ્પલ ટેકનિક, વિલ શેલ ને ઉઠાઈને ક્યાં મૂકી દો? સબ્જેક્ટની પહેલા. ડન. આઈ અને વી માટે કોણ આવશે? શેલ. દરેકે દરેક કરતા માટે કોણ મુકાય? વિલ મુકાય. તો આ તો સરસ મજાનો ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આની મેક્સિમમ દોસ્તો તમારે રિવિઝન કરવું પડશે આનું, અને આને તૈયાર કરવો પડશે. સો થેન્ક યુ વેરી મચ. તમારો સાથ અને સહકાર ખૂબ જ સારો મળી રહ્યો છે. હું એવી આશા રાખું કે તમે આ સેશનને મેક્સિમમ શેર કરો અને કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરો કે તમને સેશન કેવું લાગ્યું. ઠીક છે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ટેન્સીસ શીખવાડવાનો છું, ચિંતા કરતા નહીં. આપણે શીખીશું નેક્સ્ટ સેશનમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સરસ મજાની રીતે શીખવા માટે નેક્સ્ટ સેશનમાં જોડાઓ. મળીએ ત્યાર સુધી. બાય, ટેક કેર.